i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બાદ ભારતીય ટ્રાયબલ પાર્ટીનો ધમાકેદાર એન્ટ્રી। ચાકલિયા જિલ્લા પંચાયત સીટ પર 4 છાયણ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ઉર્મિલાબેન ગોવિંદભાઈ સંગાડાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કરતા સાંસદ સભ્ય રાજકુમાર રોત અને ડુંગરપુર જિલ્લા બાપ પાર્ટીના જિલ્લા પ્રમુખ અનુતોષ રોતની એન્ટ્રી જોવા મળી। મળતી માહિતી મુજબ તારીખ 23/4/2026ના રોજ સાંસદ સભ્ય રાજકુમાર રોતને કંકુના તિલક સાથે મોટા ઢોલ વગાડી વધાવી લીધા અને 4 છાયણ તાલુકામાં પંચાયત સીટ પર ગુજરાતમાં કડાણા, સંતરામપુર, સુખસર, ઝાલોદ, લીંબડી તાલુકા પંચાયત વિસ્તારમાં બાપ પાર્ટીના ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એન્ટ્રી મારી કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આમાં એક બાપ પાર્ટી આદિવાસીઓની પાર્ટી છે અને આદિવાસીઓનો અવાજ ઉઠાવશે અને બાપ પાર્ટીને ગ્રામ્ય સભા દ્વારા ટિકિટ ફાળવે છે, જ્યારે બીજા પક્ષોમાં ગાંધીનગર ખાતેથી ટિકિટો પક્ષ દ્વારા ફાળવે છે અને તે પક્ષના ગુલામ બની આદિવાસીઓના પ્રશ્ન હલ કરતા નથી તેમ જણાવ્યું હતું અને તમામ પક્ષોને આડે હાથ લીધા હતા અને આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા આદિવાસીઓની અનામત મુદ્દે ખોટા આદિવાસીના સર્ટિફિકેટ ગીરબરડાના પ્રશ્નો અંગે તેમના પ્રદેશના સંગઠન દ્વારા તેનો વિરોધ કરી તેમને સમર્થન કરે છે તેમ કહી અને આડે હાથ લીધા હતા। આદિવાસીઓનો અવાજ બનવા નીચેનો પાયો મજબૂત કરી અને બાપ પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય બનાવવા હાંકલ કરી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।